તો કેમ છો બધા મજામાં? આજે આપણે જે ધોરણ 10 ગણિત વિષયમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરની જે શરૂઆત કરી હતી એનો લેક્ચર નંબર 17 માં આપણે મધ્યકના દાખલા આગળ કન્ટિન્યુ ભણવાના છે. તો આજના આ લેક્ચર 17 ની અંદર તમારા સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 અને 13.3 સ્વાધ્યાય જે છે તમારું એનો દાખલા નંબર 6 એમ ટોટલ બે દાખલા આપણે આ લેક્ચરમાં જોવાના છે. હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર આપણી YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે લોકોએ લેક્ચર 1 થી 16 ના વિડિયો ના જેટલા બી દાખલા ભણાયા બહુલક છે, મધ્યસ્થ છે, મધ્યકની 3 એ 3 રીત જે ચાલે છે એ દરેક દાખલાના વિડિયો એ જોયા હશે અને દાખલાની પ્રેક્ટિસ કરીને તમે આને તૈયાર બી કર્યા હશે. તો આજે લેક્ચર નંબર 17 ની અંદર આપણે કન્ટિન્યુ જે મધ્યકમાં પદ વિચલનની રીત ચાલુ હતી એ આપણે આજે ગણવાની છે. એ પહેલા થોડીક નાનકડી વાત કરી દઉં કે જો તમે વર્ષ 2026 માં જે બોર્ડની પરીક્ષા આવવાની છે અને તમે 10મા ધોરણમાં હો, 12 કોમર્સમાં હો, આર્ટ્સમાં હો કે સાયન્સમાં હો, તમે જે બી ફિલ્ડમાં હો, તો તમારા માટે એક સરસ મજાનો આપણે પેપર સેટ તૈયાર કર્યો છે. બરાબર છે? વર્ષ 2026 ની તમારી બોર્ડની પરીક્ષાની પ્રેક્ટિસ માટે. તો ધોરણ 10, 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ગુજરાતી મીડિયમના જેટલા છોકરાઓ છે એ દરેક આ પેપર સેટ જો તમારે જોઈતો હોય તો તમને આ વિડિયોના શરૂઆતમાં અને એન્ડિંગની અંદર જે મોબાઈલ નંબર આપ્યો છે એમાં તમે WhatsApp પર મેસેજ કરશો કે PDF સેન્ડ કરો તો તમારું સ્ટાન્ડર્ડ લખીને તમે મોકલી દેજો તો તમને એની PDF બિલકુલ ફ્રીમાં અવેલેબલ થઈ જશે, જેનું તમે પ્રિન્ટ આઉટ કઢાઈને બી તૈયારી કરી શકો છો. અને એટલી જ ખાસિયતની વાત નહીં, આમાં ટોટલી 100% આનું સોલ્યુશન પણ અવેલેબલ છે. તો એ તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદરથી તમે 100% એનું સોલ્યુશન જોઈ શકશો. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. બરાબર છે? અને આ પેપર સેટ લેવામાં બિલકુલ ટાઈમ બગાડતા નહીં. ફટાફટ લઈ લો, સૌથી સારામાં સારી તૈયારી કરો અને વર્ષ 2026 માં એકદમ સારામાં સારી બોર્ડની પરીક્ષા આપીને તમારો જે ટાર્ગેટ છે એનાથી વધારે માર્ક્સ તમને મળે એવી આશા રાખીએ છીએ. તો ટાઈમ બગાડ્યા વગર આજે આપણે આ દાખલા કન્ટિન્યુ કરીએ. બરાબર છે? તો સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 તમને ખબર જ છે કે ભાઈ આની અંદર જે આપણે રકમ આપીએ આપણે વાંચી દઈએ કે નીચેની આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપણને આપેલો છે. મતલબ કેટલું લાઇટ બિલ, કેટલી એ લોકો વીજ વપરાશ એટલે તમને ખબર છે કેટલા યુનિટ યુઝ કરે છે એ આપેલું છે. આ માહિતીનો શું શોધો? મધ્યક અને બહુલક આપણને શોધવાનો કહે છે. તો તમને ખબર જ હશે કે આપણે લોકોએ જ્યારે બહુલકનો આગળ લેક્ચર ભણાયા, લેક્ચર નંબર 1, 2, 3 અને 4, ત્યારે આ દાખલાનો બહુલક શોધ્યો. મધ્યસ્થના લેક્ચર ચાલતા હતા ત્યારે આપણે મધ્યસ્થ શોધ્યો હતો અને આજે આપણે એનો શું શોધીશું? ખાલી મધ્યક શોધવાનો છે. તો રીત શું છે? ભાઈ તમે લોકોએ જો કોઈ નવો માણસ આવ્યો ડાયરેક્ટ આ વિડિયો જોતો હોય તો બકા તને કઈ ખબર પડશે ને. આગળના વિડિયો પહેલેથી ક્રમમાં જોતો આવીશ તો તને ટોટલી સમજમાં આવી જશે. બરાબર? તો અત્યારે તો આપણે જે રીત ફોલો કરતા હતા પદ વિચલનની રીત, એ જ બેઠું હોય આગળ કોપી પેસ્ટ કરવાનું છે. તો સૌથી પહેલા મને જે વર્ગ આપેલા છે એ વર્ગ આપણે ઉભા લખી નાખ્યા, જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખી. હવે સ્ટેપ તમને ખબર જ છે, જે પ્રોસીજર આપણે આગળ એપ્લાય કરી એ જ આગળ ફરીથી એપ્લાય કરવાની છે. તો સૌથી પહેલા આપણે આવૃત્તિનો સરવાળો કરીશું. સરવાળાને બોલાય સિગ્મા. કોનો સરવાળો કરીશું? આવૃત્તિનો, એટલે એને બોલાય સિગ્મા fi. તો આપણે સરવાળો કરીએ. બરાબર? 4 ને 5 કેટલા થશે? 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 24 ને 24 ને 4 કેટલા થશે? 28, 28 નો 8, 28 નો 8. બરાબર છે? વધી પડી કેટલી? 2, 2 ને 1 3, 3 ને 2 5 ને 1 કેટલા થશે? 6. તો મારો સિગ્મા fi આવી ગયો 68 એટલે કે 68. જે મને ઓલરેડી રકમમાં આપેલો હતો પણ આપણે વેરીફાઈ કરવા માટે આપણે અલગથી અત્યારે ગણતરી કરી છે. ચલો આગળ જઈએ. હવે આપણે શું શોધવાની છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત કેમની શોધવાની? કે આ અધ્રસીમા અને પાછળ હોય ને ઉધ્વસીમા કહેવાય, એ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના? 2. એટલે કે 65 + 85 એટલે થશે 150.
ભાગ્યા 2 કરો 150 એટલે કે 150 ના અડધા કેટલા થાય 75, તો આની મધ્ય કિંમત આવશે 75. હવે પદ વિચલનની રીતની ખાસિયત એ તો હતી કે દરેકની વર્ગ લંબાઈ કેવી હોય સરખી હોય. કેટલી છે વર્ગ લંબાઈ? વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું એટલે કે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. તો આપણે ચેક કરીએ ને તો બધે કેટલાની ગેપ છે 20 ની. તો હવે આપણે શું કરવાનું છે કે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી નાખવાની અને પછી એમાં 20 શું કરવાનું ઉમેરતા જવાનું. તો 175 માં 20 ઉમેરીએ તો કેટલા થશે 95. 95 માં 20 ઉમેરો તો 115. 115 માં 20 ઉમેરો તો 135. પછી એમાં 20 ઉમેરો તો 155. ફરી 20 ઉમેરો તો 175 અને ફરી 20 ઉમેરો તો 195. તો આ તમને કોણ મળી ગઈ? મધ્ય કિંમત, જેને તમે લોકો શું કહો છો xi. હવે આપણે આમાંથી ધારેલો મધ્યક પસંદ કરવાનો છે. તો આપણે કઈ રીત શીખવાડી હતી કે ભાઈ વચ્ચે વચ્ચ સેન્ટરમાં જે વચ્ચે વચ્ચ હોય એને આપણે શું કરવાનો ધારેલો મધ્યક તરીકે એટલે કે એની કિંમત એને ધારી લેવાની. તો આપણે ચેક કરીએ વચ્ચે વચ્ચ કોણ છે? 3 જણ ઉપરથી છોડ દો, 3 જણ નીચેથી છોડ દો. તો ભાઈ મને વચ્ચે વચ્ચ દેખાય છે 135 એટલે આને હું ધારેલા મધ્યક તરીકે પસંદ કરી દઈશ. તો મારી એની કિંમત કેટલી મેં પસંદ કરી 135. હવે યુઆઈ કેમનો શોધવાનો હતો? તો એકદમ બેસ્ટ ટેકનિક હતી પદ વિચલનની રીતમાં કે જ્યાં ઘડી તમે એ સિલેક્ટ કરો ત્યાં 0 મૂકી દો. હવે નીચે ઉતરો, નીચે તેનો મતલબ 0 પછી કોણ આવે? આ પછી કહેવાય. તો 0 પછી કોણ આવે? સંખ્યાઓ તમને આવડે જ છે. 0 પછી 1 આવે, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે. જેટલા લોકો હોય એટલા મેળ લેવાના. અને ઉપર શું કહેવાય? કે 0 ની પહેલા મતલબ શૂન્ય ની પહેલા કોણ હોય? તમને ખબર છે -1. એની પહેલા કોણ હોય? -2. એની પહેલા કોણ હોય? -3. તો આપણે એ રીતે લખો -1, -2 અને -3. તો આ તમને કોણ બની ગયો? યુઆઈ. હવે તમારે શું કરવાનું છે કે એફઆઈ અને યુઆઈ નો શું કરવાનો છે? ગુણાકાર. કોકનો પ્રશ્ન એવો હોય સાહેબ આ તો માઇનસમાં છે, હું કેમનો ગુણાકાર કરું? એક સરસ રીત શીખવાડું. સૌથી પહેલા તમે જ્યાં 0 મૂક્યો ત્યાં આગળ 0 મૂકી દો. બરાબર. પછી જે ઉપરવાળા માઇનસમાં હશે એટલે પહેલા એડવાન્સમાં માઇનસ નિશાની કરી દો. કરી દીધી. હવે શું કરવાનું? કોનો ગુણાકાર? એફઆઈ અને યુઆઈ. ભાઈ હાથ મૂકીને પરીક્ષામાં કરજો. બરાબર છે. ઘણા ખરા છોકરાઓ ઉતાવળમાં આ બંનેનો ગુણાકાર કરશે ને કોક આ બંનેનો કરશે. ભાઈ આવડે છે વાત બરોબર, પણ એ ઘડીએ આપણું માઇન્ડ એકદમ શાર્પ રાખીને એલર્ટ રાખીને આપણે ગણતરી કરવાની. આડધડ ફોર્મમાં આવીને કામ કરવાનું નહીં. તો આપણે આમ હાથ મૂકી દેવાનો. તો સિમ્પલ જેમ ગુણાકાર કરો છો એમ કરતા જઈએ. 4 તરી કેટલા થશે બતાતા કે 12. 4 તરી 12. પછી 5 દુ 10. સમજ્યા? 13 એકા 13. પછી આ કેમ 0 મૂક્યો? 20 ગુણ્યા 0 તમને ખબર જ છે 0 से टकराएगा 0 हो जाएगा. 14 एका 14. સમજ્યા? 8 દુ 16 અને 4 તરી 12. તો આ તમને કોણ બની ગયો? એફઆઈ યુઆઈ. હવે તમારે શું કરવાનું છે કે આનો સરવાળો શોધવાનો છે જેને આપણે કહીએ છીએ સિગ્મા એફઆઈ યુઆઈ. તો આમાં બી આપણે સરસ મજાની રીત શીખવાડી. એક ગુજરાતીમાં તમને મેં ડાયલોગ શીખવાડ્યો કે ધન સંખ્યાનો સરવાળો માઇનસ ઋણ સંખ્યાઓનો સરવાળો કરવાનો. તો બકા દેવનો શું છે? સરવાળો જ છે. પણ પહેલા કોનો સરવાળો લખી નાખવા? ધન સંખ્યાનો. તો આપણે કરીએ કે 14 + 16 ડાયરેક્ટ થઈ જાય આમ તો 30 થાય. 30 ને 12 કેટલા થશે? 42. એટલે કે 42. ચલો 42. ચલો ધનનો સરવાળો માઇનસ. હવે ઋણનો સરવાળો કરો તો 12 ને 10 કેટલા થશે? 22. 22 + 13 એટલે કેટલા થશે? 35. તમને બી ખબર છે 42 માંથી 35 જાય તો કેટલા વધશે? 7. તો આ તમને કોણ બની ગયું? સિગ્મા એફઆઈ યુઆઈ. હવે તમારે શું શોધવાની છે? વર્ગ લંબાઈ. તો આપણે લખીશું વર્ગ લંબાઈ, જેને તમે લોકો શું કહો છો? h. કેમનું મળે? પાછળ વાળું માઇનસ આગળ વાળું એટલે કે 85 એટલે કેટલી આવશે તમારી વર્ગ લંબાઈ? 20. તો આટલું પહેલા કોષ્ટક બની ગયું એટલે તમારું 60% કામ શું થઈ ગયું? પૂરું. હવે સિમ્પલ તમને પદ વિચલનની રીતનું સૂત્ર આવડતું હોવું જોઈએ. શું છે સૂત્ર? મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h.
તો આ સૂત્ર પહેલા લખવાનું. હવે દરેકે દરેકની કિંમત પોતપોતાની જગ્યાએ મૂકી દેવાનું. શું આપવાનું છે? સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આવ્યું એટલે કામ પૂરું. સિમ્પલ જવાબ આવી ગયો. એટલે કઈ એટલું બધું છે નહીં. ચાલો આપણે સાદું રૂપ આપી દઈએ. માટે x બાર બરાબર a ની કિંમત કેટલી છે? આ રહી ભાઈ જો 135. તો આપણે લખીએ a ની જગ્યાએ 135. પછી વત્તાકારની નિશાની કૌંસ આવ્યો તો કૌંસ પાડો. હવે અંશમાં કોણ છે? સિગ્મા f i u i કેટલા છે? 7. તો હું અહીં ઉપર શું લખી નાખું? 7. નીચે કોણ છે? સિગ્મા fi કેટલા છે? 68. તો 68 સમજી ગયા. અને ઉપર કોણ છે? ગુણ્યા h કેટલા છે? આવી ગયા 20. h કેટલા લખી નાખ્યા? 20. હવે સાદું રૂપમાં આ 20 કઈ આવી જાય? પહેલા 15 આવી જાય. કેમ? કે શિયાળો ચાલે છે એટલે શું લાગે? ઠંડી લાગે તો ગદ્દી બહાર રહેવાય નહીં. કેમ? દિમાગ થઈ ગયો તો 20 ને અંદર બોલાવી દો. x બાર બરાબર 135 વત્તા જોજો હા 7 ગુણ્યા 20 ના છેદમાં 68. હવે ઘણા ખરા છોકરા કે બસ અહીંથી જ પ્રોબ્લેમ છે. ભાઈ અહીંથી કશો પ્રોબ્લેમ નહીં. તમે ગુણાકાર કરીને 68 વડે ભાગાકાર કરો તો બી જવાબ આવે. પણ સાદું રૂપમાં શું યાદ રાખવાનું કે જો અંશ અને છેદમાં કોઈ સરખી સંખ્યા સેટ થતી હોય તો એ લાવવાનો ટ્રાય કરવાનો. અને પછી એ જે ઉડતું હોય ઉડાડી દેવાનું. ઉડતું મતલબ શું? કે અંશ અને છેદમાં સરખી સંખ્યા હોય તો આપણે શું માની દઈએ છે? તો જ્યારે તમે લોકો કહો છો છેદ ઉડાવવા તો એક બુદ્ધિ વાપરો. 68 નો ઘડિયો વડે ભાગાકાર થોડો વધારે લાગવો અને ટાઈમ બગાડે એમ છે. તો આપણને ઘડિયો ખબર હોય તો 17 ચોક 68 થાય. કેટલા થાય? 17 ચોક કેટલા થાય? 68. અને 20 એટલે શું? કે 4 પંચા શું થાય? 20. તો ઉપર એ 4 આવ્યો, નીચે બી 4 આવ્યો તો 4 4 શું થઈ જાય? કેન્સલ થઈ જાય, ઉડી જાય. તો મારે જે ભાગાકાર કરવાનો 68 નો એની જગ્યાએ કોણ આવી જશે? 17 આવી જશે. તો હવે કરવાનું શું? શોર્ટમાં એટલું કોને કોકનો પ્રશ્ન હજુ બતાવો. x બાર બરાબર 135 વત્તા આ 7 એવા ને એવા લખ્યા. જોજો હો. હવે 20 ના અવયવ લખશું. 20 એટલે 4 પંચા 20. આવું થોડુંક ડોટેડ કરીએ અડધા બિચારાને ખબર પડે. જો 20 ની જગ્યાએ શું લખ્યા? 4 ગુણ્યા 5. એવી જ રીતે 68 ની જગ્યા પર હું શું લખીશ ખબર છે? 17 ગુણ્યા 4. 17 ગુણ્યા 4. જો કોઈને ખબર ના પડે બિચારા એના માટે સમજ્યા? ભાઈ 20 ના ટુકડા કર્યા શું? 4 ગુણ્યા 5. કે 4 પંચા 20. 10 દુ 20 કરવા હોય તો તોય થાય. 10 દુ 20 થાય. પણ મારે ઉપર નીચે 4 લાવ. સમજ્યા? કે 4 4 શું થઈ જાય? ઉડી જાય. તો હવે શું વધ્યું એ લખો. x બાર બરાબર 135 વત્તા ઉપર 7 ગુણ્યા 5 વધ્યું એટલે 7 પંચા કેટલા થઈ જશે? 35. અને નીચે કોણ વધ્યા? 17. હવે મારે કોનો ભાગાકાર કરવાનો આવશે? 35 ભાગ્યા 17. તો આપણે એક સરસ મજાનું આપણું રફ પેજ લઈ લઈએ અને આપણે કરી નાખીએ 35 ભાગ્યા 17. જો 35 ભાગ્યા 17. હવે આપણે બહુ ડિટેલમાં ગુણાકાર ભાગાકાર શીખવાડ્યા. 1 થી 16 લેક્ચરમાં શાંતિથી ગણ્યા છે. તો ડાયરેક્ટ 17મો લેક્ચર જોતો હોય તો એને એવું લાગશે કે કેમનું કરવાનું? તો આગળ બહુલકના તું વિડિયો જોઈશ પહેલા બીજા ત્રીજા લેક્ચરના. તો એની અંદર ભાગાકાર કેમનો કરવાનો અને સરવાળો બાદબાકી પોઈન્ટ વાળું કેમનું કરવાનું એ બહુ ડિટેલમાં શીખવાડ્યું છે. તો આગળ વિડિયો જોઈને તમે લોકો શીખી લેજો હજુ બી ના આવડતું હોય તો. અત્યારે આપણે ફાસ્ટ કામ કરીશું. 35 અંદર લખાય 17 બાર લખાય. એટલે કે 35 ભાગ્યા 17. હવે 17 દુ 34 થાય એવું આપણને ખબર જ છે. 35 માંથી 34 જાય તો કેટલા વધે? 1. હવે 17 ના ઘડિયામાં 1 આવે છે નથી આવતો તો શું મૂકી દો અહીં પાછળ? 0. અહીં શું મૂકી દો? કે પોઈન્ટ. હવે 17 ના ઘડિયામાં 10 આવે છે કે ના. તો હવે 1 ની એક જગ્યા પર ફરીવાર શું મૂકવો પડ્યો? 0. મતલબ 0 કેટલી વાર મળ્યા ને? 2 વાર. તો 1 ની એક જગ્યા પર જ્યારે બીજી વાર 0 મૂકો તો ઉપર બી 0 મૂકવો પડશે જવાબ લાવવા માટે. હવે 17 પંચા કેટલા થઈ જશે? કે 85. કેમ? 17 6 102 થાય. અને આપણે કેટલા લાવવાના હતા? 100. પણ 102 આવી જાય છે તો આપણે એનાથી ઓછાથી ભાગ ચલાવી દઈએ તો 17 પંચા કેટલા થઈ જશે? 85. કેટલી વધ્યા? કે 15. બસ આની બાદ ભાગાકાર લાવવાની જરૂર છે નહીં.
તમારો ભાગાકારનો જવાબ શું આવી ગયો 2.05 તો આપણે લખી નાખીએ ચલો 35 ભાગ્યા 17 x બાર બરાબર 135 વત્તા 2.05 હવે મારે આ બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે સરવાળો કેમ નો થાય તો આપણે એક ડાયલોગ શીખવાડ્યો ગુજરાતીમાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાના કેટલી વાર 3 વાર એક પહેલી સંખ્યાનો પોઈન્ટ બીજી સંખ્યાનો પોઈન્ટ એની નીચે જ આવવો જોઈએ અને જવાબમાં બી એની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ તો કોઈના પ્રશ્ન છે સાહેબ પણ આમાં તો પોઈન્ટ દેખાય છે કે 2 પછી 2.05 છે પણ 135 માં પોઈન્ટ લખેલો મને દેખાતો નથી તો ભાઈ એક વસ્તુ આપણે આગળ ફરી શીખવાડી હતા ફરી યાદ કરાવી દો કે જ્યારે તમે કોઈ સંખ્યા લખો અને એની અંદર પોઈન્ટ આપેલો હોય નહીં મતલબ નહીં દેખાતો તો ક્યાં હશે એટલે સૌથી લાસ્ટમાં પોઈન્ટ હોય એટલે કઈ હોય છેલ્લે તો ગુજરાતીમાં યાદ શું રાખવાનું કે જ્યારે તમને પોઈન્ટ ના દેખાય તો પોઈન્ટ કઈ આપેલો ગણવાનો છેલ્લે ગણવાનો તો 135 નો પોઈન્ટ હું ક્યાં ગણીશું છેલ્લે આપેલો છે એમ તો પહેલા 135 લખું પછી આ એનો પોઈન્ટ જો છેલ્લે આવ્યો છે બરાબર હવે મેં શું ડાયલોગ હતો પહેલા બીજા બે પોઈન્ટ એડવાન્સમાં મેલ દેવા પડશે કેમ આપણો રૂટ છે પોઈન્ટની નીચે પોઈન્ટ ચાલો એક સંખ્યા લખી નાખ હવે બીજી સંખ્યા કેમ નહીં લખશો તો કે પોઈન્ટ પહેલા કોણ છે 2 તો આ બીજી સંખ્યા લખવા માટે તો કે પોઈન્ટ પહેલા 2 મૂક્યા પછી કોણ છે તો કે 0 અને 5 આવું લખવું પડે તો આપણી આ પહેલી સંખ્યા થઈ ગઈ આ બીજી સંખ્યા થઈ ગઈ અને આ જવાબ થઈ ગયો કરવાનો છે શું તો સરવાળો સરવાળા નિશાની આપી દો હવે આ જે એક્સ્ટ્રા જગ્યા વધી ત્યાં શું મૂકી દેવાના 0 મૂકી દો 0 0 0 0 હવે સરવાળો કેમનો કરવાનો જેમ નાના બીજા ત્રીજા ધોરણમાં તમે કરતા હતા એનું એ કે 0 + 5 એટલે 5 0 + 0 એટલે 0 5 + 2 એટલે શું થઈ જશે 7 3 + 0 એટલે 3 1 + 0 એટલે 1 તો આનો બી સ્ક્રીનશોટ પાડવો હોય ભાગાકારનો એનો તો પાડી દો બરાબર છે હવે હું આ રફ પેજ હટાવી દઉં છું તો શું જવાબ આવે 137.05 x બાર બરાબર 137.05 મેન વાત 80 માંથી 80 માર્ક લાવવા વાળા છોકરાઓ જો આપણે આટલે જવાબ લઈ આયા તો તમારો અડધો માર્ક્સ કદાચ કપાઈ જશે કેમ આ ચેપ્ટરની ખાસિયત જ એ છે કે તમારો જ્યારે ફાઇનલ આન્સર આવી જાય પછી તમારે લાસ્ટમાં એનો શું લખવાનું હોય છે એકમ તો એ અહીં ચેક કરવું પડશે એકમ આલેલો છે કૌંસની અંદર લખેલું હોય વર્ષ લખ્યું હોય કોઈ વાર રૂપિયા લખ્યું હોય જે બી લખ્યું હોય કૌંસમાં જે લખ્યું હોય એ તમારે બેઠું ઉતાર દેવાનું તો અહીં આગળ મને દેખાય છે એકમ લખેલું આઈ દેખાય છે તો હું બી અહીં શું લખી નાખીશ એકમ એટલે આ મારો શું થઈ જશે ફાઇનલ આન્સર તો મારો એક પણ માર્ક્સ હવે કપાશે નહીં આપણે ખબર જ છે આપણી પ્રથા મુજબ લાસ્ટમાં એક લીટી છોડી શું લખવાનું આમ માંગેલ આપેલી માહિતીનો મધ્યક x બાર બરાબર 137.05 એકમ મળે છે તો તમે આટલું પ્રોપર ગણીને આવશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં બરાબર છે તો સ્ક્રીનશોટ પાડવો હોય ફટાફટ પાડી લો આપણે આગળનો દાખલો પછી જોઈએ ડન ચાલો આગળ વધીએ આજનો આપણો છેલ્લો દાખલો આ લેક્ચર નંબર 17 શું કહે છે આમાં બી એક સરસ મજાની રકમ આપેલી છે આપણે વાંચીને કોઈ મતલબ નથી અત્યારે સમજ્યા તમારા શાંતિથી વાંચો મધ્યક શોધો મધ્યક શોધીને આયા બહુલક શોધો બહુલકના લેક્ચરમાં બહુલક પણ શોધીને આયા અત્યારે આપણે શું ખાલી કરીશું મધ્યક શોધવાનો છે તો શું ફોલો કરીશું સૌથી પહેલા જે વર્ગ આપેલા છે વર્ગ લખી નાખીશું જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખીશું પ્રોસિજર શું સાહેબ એ કોને એનું એ જ ભાઈ ગણિત એટલે તો ઈઝી વિષય છે એકવાર શીખો અને પછી એ જ એપ્લાય કરતા આવો એટલે તમને આવડી જાય તો સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરીશ જેને બોલાય સિગ્મા fi ચલો કરો સરવાળો 6 ને 6 કેટલા થશે 12 ને 4 16 ને 4 20 નો 0 પદી પડી 2 2 ને 3 કેટલા થશે એટલે કે 5 5 ને 4 9 ને 1 10 એટલે કેટલા આયા મારા સિગ્મા fi 100 આયા કેટલા 100 હવે મધ્ય કિંમત શોધવાની કેમની શોધવાની આ બે ચમનોનો શું કરવાનો સરવાળો આ બે ચમન એટલે કોણ પહેલા ચમનને કહેવાય અધસીમા બીજા બોલાય ઉર્ધ્વસીમા એ બેન સરવાળો કરો તો 1 + 4 કેટલા થશે 5
ભાગ્યા 2 કરો 5 ના અડધા કેટલા થાય અઢી એટલે કે 2.5 સમજ્યા 5 ના અડધા થાય અઢી અને રાતે બનાવી દો કઢી એ ખાઈ લો તમે કઢી ખીચડી એટલે તમને દાખલો આવડી જાય બરાબર છે તો એક ને આપણે લખી નાખીએ 2.5 બરાબર છે હવે શું કરવાનું વર્ગ લંબાઈ શોધવાની વર્ગ લંબાઈ એટલે શું 4 માંથી 1 જાય કેટલા વધે 3 મતલબ આ બધે કેટલાની ગેપ પડે છે 3 ની મધ્ય વર્ગ લંબાઈ કેટલી છે 3 તો હું શું કરીશ કે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી નાખીશ હવે આમાં શું કરતો જઈશું 3 ઉમેરતો જઈશ એટલે કે 2.5 + 3 એટલે થશે 5.5 ફરી બીજા 3 તો 5 + 3 5 એટલે 6 7 ને 8 તો શું કરવાનું છે 8.5 ફરી 8 માં 3 ઉમેરો 9 10 11 તો 11.5 ફરી 3 ઉમેરો 11 12 13 14 ફરી 3 ઉમેરો 17.5 તો આ તમને કોની કિંમત મળી ગઈ મધ્ય કિંમત xi મળી ગયો હવે તમારે એમાંથી કોને પસંદ કરવાનું છે તમને ખબર જ છે આપણે ધારેલો મધ્યક એટલે કે a ની કિંમત પસંદ કરવાની છે તો કેમ નહીં કરીશું તો કે વચ્ચે હોય અને e કહેવાય તો ઉપરથી બે જણ છોડ દો નીચેથી બે જણ છોડ દો વચ્ચે કેટલા જણ વધ્યા બે તો સાહેબ હવે કોને એ કહું કે વચ્ચે બે જણ વધતા હોય તો જે નાનો હોય એને શું પસંદ કરવાનો એ તરીકે તો અત્યારે જો આ બે જણ ઘટાડ્યા બે થી ઘટાડ્યા કેટલા વધ્યા બે આ બંનેથી નાનું કોણ છે 8.5 તો આપણે આને શું પસંદ કરી દઈએ એ ચલો એ તરીકે આપણે પસંદ કરેલો છે હવે ui એટલે કે જ્યાં એ પસંદ કરો ત્યાં 0 લખો એની નીચે 1 2 3 એની ઉપર -1 -2 ફરી શું શોધવાનો છે fi ui આ તમારો fi આ તમારો ui એ બંનેનો શું કરવાનો છે સોરી ui અહીં છે આ તમારો ui આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે કેમ તો કરશો પહેલા જે 0 છે ત્યાં 0 મૂકી દો જે લોકો માઈનસમાં છે એ માઈનસ મૂકી દો હવે કે હાથ મૂકી જેમ ગુણાકાર કરતા તેમ ગુણાકાર કરતા જાઓ કેમનો 6 દુ 12 સમજ્યા 30 એકા 30 સમજ્યા 40 ગુણ્યા 0 0 16 એકા 16 ચલો 4 દુ 8 બરાબર છે અને 4 તારી 12 તો આ તમને કોણ બની ગયો તમારો સિગ્મા સોરી તમારો fi અને ui નો ગુણાકાર હવે તમારે શું શોધવાનું છે સિગ્મા fi ui કેમનો શોધશો કે ધન સંખ્યાનો સરવાળો માઈનસ ઋણ સંખ્યાનો સરવાળો ચાલો આપણે શોધીએ સિગ્મા fi ui બરાબર ચલો ધનનો સરવાળો કરો 16 + આપણે આપણી રીતે જોઈએ 6 અને 8 કેટલા થશે 14 14 ને 2 કેટલા થશે 16 16 નો 6 વધી પડી 1 2 3 એટલે શું આવ્યો મારો જવાબ 36 આવ્યો શું આવ્યો 36 હવે શું કરવાનો માઈનસ કરીને ઋણનો સરવાળો કરવાનો સમજી ગયા બરોબર છે 10 ને 10 20 ને 28 ને 8 36 બરોબર ધનનો સરવાળો માઈનસ ઋણનો બી શું કરવાનો સરવાળો કરો 30 ને 12 કેટલા થાય બધાને ખબર 42 થાય હવે 36 માંથી 42 જાય ના જાય તો 42 માંથી 36 બાદ કરો કેટલા વધે તો કે 6 મોટા નિશાની આપવાની એટલે વધશે -6 કેમ 42 મોટા છે અને એની આગળ કઈ નિશાની છે માઈનસ એટલે આપણે માઈનસ ની નિશાની મૂકવી પડે હવે આપણે શું શોધીશું નીચે વર્ગ લંબાઈ જેને આપણે કહીએ છીએ h કેમ નહીં 4 માંથી 3 જાય અને 4 માંથી 1 જાય એટલે કેટલા વધે તો કે 3 એટલે આ તમને શું મળી ગયું વર્ગ લંબાઈ તો આ સાથે તમારું કોષ્ટક અહીં આગળ શું થઈ ગયો એકદમ કમ્પ્લીટ હવે આપણે શું શોધવાનું છે મધ્યકનું સૂત્ર લખીને શું આપવાનું છે સાદુરૂપ આપવાનું છે તો સૂત્ર બોલે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui upon સિગ્મા fi into h લખી નાખ્યું ચાલો હવે કિંમતો મૂકીએ માટે x બાર નો x બાર બોલો a ની કિંમત કેટલી છે a 8.5 મૂકો 8.5 વત્તાકારનો વત્તાકાર સિગ્મા fi ui કેટલા છે આવી ગયા -6 કૌંસમાં લખીએ -6 સિગ્મા fi કેટલા છે 100 h ની કિંમત કેટલી છે 3 ગુણ્યા
હવે સૌથી પહેલા સાદું રૂપમાં આપણે આગળના લેક્ચરમાં જોયું તો આ બંનેનો ઝઘડો થશે, મતલબ કે પ્લસ નિશાની માઇનસ નિશાની બેવ લડશે. તમને ખબર જ છે કોણ જીતશે, માઇનસની નિશાની જીતી જશે. તો કેમનું આપણે સાદું રૂપ આપીશું, x બાર બરાબર 8.5 પ્લસ અને માઇનસ લડ્યા કોણ જીતી ગયું, માઇનસ. હવે બેવ ગાયબ થઈ, ઝઘડો થઈ ગયો, નિશાની આવી ગઈ. તો કોણ વધે, 6. 3 ને કઈ બોલાય તો અંદર, બટ અંદર આવી જાય એટલે 6 ગુણ્યા કેટલા થઈ જાય, 3. નીચે કેટલા, 100. હવે જ્યારે છેદમાં તમારી જોડે 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, મતલબ એકની પાછળ બિંદા આપેલા હોય, ખાલી એ એકલું જ હોય, તો તમારે ભાગાકાર કરવાની જરૂર પડતી નથી. મતલબ કે એનો જવાબ તમે ડાયરેક્ટ લાવી શકો છો. કોકના પ્રશ્ન હોય સાહેબ કેમ નો શીખવાનું, એટલે આ બંનેનો ગુણાકાર લખો, એટલે કે x બાર બરાબર 8.5 માઇનસ 6 તરીકે કેટલા થશે, 18/100. તો રૂલ્સ એવો છે બકા, જોજો ભાગાકાર ના કરવો હોય તો ટેકનિક એવી છે કે ઉપરનો જે અંશમાં તમને સંખ્યા આપી છે એનો પહેલા પોઈન્ટ શોધો ક્યાં છે. તો 18 નો પોઈન્ટ તમે લોકો કહેશો મને ખબર છે નહીં, હું બતાવું. સમજો કહી નાખો ને તો આવી જાય છેલ્લે 18.00 ના લખાય, 18 જ થાય ને, તો પહેલા પોઈન્ટ બતાવી દીધો. હવે નીચે જેટલા શૂન્ય હોય એટલા પોઈન્ટ આપણે શું કરવાના, ડાબી બાજુ ખસવાના. એટલે કે આનો ભાગાકાર ના કરવો, સમજ્યા, આનો ભાગાકાર કરવો ના હોય તમારે. એક મિનિટ જરા રીમૂવ કરી દો. હા, રીત શું છે કે જેટલા શૂન્ય હોય તેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસવાના. જેટલા શૂન્ય હોય એટલે છેદમાં કયા ગણી શકે, છેદમાં ક્યારે, છેદમાં કોણ કોણ હોય, 10 હોય, 1000 હોય, 10,000 હોય, એ રીતે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા પોઈન્ટ ડાબી બાજુ શું કરવાના, ખસવાના. તો અત્યારે કેટલા શૂન્ય છે ટોટલ તમારી જોડે, 2. તો આ પોઈન્ટ ને ખસેડો, આ 1 આ 2, એટલે કઈ આવી જશે એ છેક આગળ. તો આનો જવાબ શું થશે, સમજ્યા, ખસેડો. જો પોઈન્ટ આગળ આવી ગયો, અહીંયા તો ખસેડો 1 2, જો 1 2 આવી ગયું. આગળ તો ખાલી લખાય ને કેવું લાગે, ખરાબ દેખાય, તો આગળ શું મૂકી દો, 0. તો આ તમારો ભાગાકારનો શું થઈ ગયો, સીધે સીધો જવાબ. તો તમારે કોઈ પણ જાતની લપન છપ્પન કરવી પડે નહીં. અને આમ પણ કે આ તો બેઠું એવું ને એવું, x બાર બરાબર 8.5 માઇનસ 0.18. જો 3 0 હોય તો હું 3 પોઈન્ટ ખસતો, 1 હોત તો હું શું જવાબ આપતો, 1.8. તો એક આ સરસ મજાની રીત છે લાલા, સમજી ગયા. થોડી વાર થોડી પ્રેક્ટિસ કરશો, સંભાવના ચેપ્ટર જો તમે ભણ્યા હોય તો એની અંદર આ ડિટેલમાં ભણવાનું આવે છે. તો આ એક નવી વસ્તુ છે, બરાબર છે. થોડી પ્રેક્ટિસ કરીને એને શું કરવાનું, યાદ રાખવાની. અને આગળ બીજા જેટલા બી ચેપ્ટરમાં આવું કઈ દેખાય તો આપણે એપ્લાય કરશો તમે, એટલે તમને આવડી જશે. ફિલહાલ તો આ બંનેને શું કરવાની છે, મારે બાદબાકી કરવાની છે. આ બંને એટલે કોણ, તો કે 8.5 માંથી 0.18 શું કરવાના છે, બાદ. તો કેમ ના કરશો, તો કે પોઈન્ટ ની નીચે શું મૂકી દો, પોઈન્ટ. આપણે રફ પેજ લઈ લઈએ. જુઓ કોની બાદબાકી કરવાની, 8.5 માઇનસ 0.18. તો પેલા 8.5 લખું, પછી પોઈન્ટ મેળવવો પડે બે, એકનો જ મૂકવાનો પોઈન્ટ ને બીજાના પછી લાઈનમાં ગોઠવી દેવાના. હવે બીજી સંખ્યા લખવાની, કોણ છે, 0.18. મતલબ 0 એ લખવા પડશે, 18 એ લખવા પડશે 5. શું કરવાની છે બેની બાદબાકી, વધેલી જગ્યાએ 0 મૂકો. હવે જેમ બાદબાકી કરતા ટાઈમ કરો, 0 થી 8 જાય ના જાય, બાજુથી લઈ લો 1, એટલે 5 હતા, 1 રૂપિયા લઈ લીધો, 4 વધ્યા. આંપા કેટલા રૂપિયા મળ્યા, 10 રૂપિયા. 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3, 8 માંથી 0 જાય તો 8. તો જવાબ શું આવશે, 8.32. બરાબર. આનો બી સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી દેવાનો, બરાબર છે. જવા દઈએ 8.32. તો x બાર બરાબર
8.32 બરાબર છે. આ તમારો શું થઈ જાય છે આનો જવાબ. તો આ પાછળ આપણે એકમ લખવાની જરૂર પડશે કારણ કે અહીંયા આગળ સંખ્યા છે કૌંસમાં કઈ લખીને આગળ છે નહીં, મતલબ આ એક સંખ્યા છે તો આપણે કોઈ બીજી માથાકૂટ નહીં, સિમ્પલ નીચે શું લખી નાખવાનું આમ માંગીએ અને દાખલો શું કરી દેવાનો પૂરો. તો આનો બી તમારે સ્ક્રીનશોટ લેવું હોય લઈ લો. તો આ સાથે આપણે લેક્ચર નંબર 17 ની અંદર જે બે દાખલા ભણવાની વાત થઈ હતી, એક અવયવ દાખલો સ્વાધ્યાય 13.3 નો પહેલો અને આ બીજો, એમ ટોટલ 2 દાખલા પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 18 ની અંદર ફરી આગળના દાખલા આપણે જોઈશું. ત્યાં સુધી હું આશા રાખું છું કે 1 થી 17 લેક્ચરના વિડિયો તમે એકદમ સારી રીતે જોવો, પહેલા શીખો, પછી પોતાની ટેક્સ્ટ બુક લઈને અને જાતે પ્રેક્ટિસ કરો, જ્યાં મોઢે ગણવાનો ટ્રાય કરો અને સારામાં સારી તૈયારી કરીને આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ લાવો એવી આશા રાખું છું. જો તમને પણ વિડીયો પસંદ આવતો હોય અને તમારે મજા આવતી હોય અને તમને પસંદ હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ ચેનલની લિંક એ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો કે જેથી દરેકને પૂરેપૂરું નોલેજ મળી જાય. અને એક લાસ્ટ વાત ફરી રિમાઇન્ડર કરાવી દઉં કે જો તમારે પેપર સેટ જોઈતો હોય બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે, સિમ્પલ વોટ્સએપ પર મેસેજ કરો અને પીડીએફ લઈને તૈયારી ચાલુ કરી દો. તો બધાને બેસ્ટ ઓફ લક. બરાબર છે, એકદમ સારામાં સારી તૈયારી કરો. કઈ મૂંઝવણ હોય તો તમે ગમે ત્યારે મેસેજ કરીને પૂછી શકો છો. તો ત્યાં સુધી આજનો લેક્ચર પૂરો કરીએ, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.